રામ રામ ને જય માતાજી। ઘણા દિવસથી પાન ખાધું નથી। મૂકો લેવડો પંડિતજીના પાર્લરે જઈએ સ્પેશિયલ પાન ખાવા માટે। આપણે ધનનું લઈને નીકળી પડ્યા છે અને ઠંડી જોરદાર પડે છે। આપણે તો પોકી ગયા હતા પંડિતજીના પાર્લરે અને પાર્લરે આવે ત્યારે તો તમે જો ગાઈસ ક્રેઝ કેવો હે। તમે જો પબ્લિક કેટલી હે મસાલા અને પાન વાળી બધી। તો ફેમિલી આપણો નંબર આવશે કે નહીં આવે? પંડિતજી કે થોડીક વાર ઉભા તમારો નંબર આવી જશે। પંડિતજી કે લાવ તમારો પાન બનાવી દો। એડ્રેસની વાત કરીએ તો ગાંધીનગર જોડે આવેલું ગામ વાવોલ યુવા ચોકની બાજુમાં પંડિતજીનું પાર્લર છે। પંડિતજી પાન બનાવતા હતા। પંડિતજી કે હું નાખું મૂકો ખાલી તમાકુ સિવાય બધું નાખો તમારે આપણે બધું હેલ છે પણ ખાલી તમાકુ ના નાખતા ને કઈ નહીં ભૂઈ પડી જાય। પંડિતજી કે ના તમાકુ નહીં બનાવતો। હું કહા તો ગાઈસ તમે જો એકદમ જોરદાર પાન બનાવે છે। આ સ્ટાઇલ જો ખાલી ગાઈસ અને સ્પીડ જોવા તમે જો ગાઈસ પાન બનાવી દીધું છે જોરદાર। પંડિતજી કે ખાવાનું છે પેક કરવાનું મૂકો ના એક ખવડાવી દો। મૂકો કોણ પંડિત કોને ખવડાવ મૂકો ભૂરા ભાઈ ખવડાવી દો। હા તો ભૂરા ભાઈ જો ગાઈસ પાન ખવડાવી દીધું છે અને ગાઈસ એક મારા માટે પેક કરી દો। આ છે એમને મિત્રો લાલો। ક્રેઝ તો ચેક કરો કેટલો બધો ક્રેઝ છે પંડિતજી તો। અંકિતભાઈ મેં મળીને હંગાત પાન ખાધું જોરદાર પાન છે હો।